એક વખતની વાત છે. એક મોટું અને સુંદર જંગલ હતું. આ જંગલમાં અનેક ઝાડ, વેલીઓ, પક્ષીઓ અને પ્રાણીઓ વસતા હતા. જંગલમાંથી એક સ્વચ્છ નદી વહેતી હતી. નદીના કિનારે એક વિશાળ ઝાડ હતું. આ ઝાડની નીચે એક નાની પણ ધર્મી અને મહેનતુ કીડી રહેતી હતી. જ્યારે ઝાડની ઊંચી ડાળીઓ પર એક દયાળુ કબૂતર રહેતું હતું. બંને એકબીજાના સારા મિત્રો હતા. રોજ સવાર સાંજ તેઓ વાતો કરતા, પોતાનું સુખ-દુઃખ વહેંચતા અને આનંદથી જીવન પસાર કરતા. એક વર્ષે ચોમાસું આવ્યું. શરૂઆતમાં હળવો વરસાદ પડ્યો, પરંતુ થોડા દિવસોમાં વરસાદ ભારે થવા લાગ્યો. સતત વરસાદના કારણે નદીમાં પાણી વધી ગયું અને જલ્દી જ પૂર આવ્યું. નદીનું પાણી ઝાડના મૂળ સુધી પહોંચી ગયું. કીડીનું નાનું ઘર પાણીમાં ભરાઈ ગયું અને તે પોતે પણ પાણીમાં વહેવા લાગી. નાની કીડી ખૂબ ડરી ગઈ અને બચવા માટે આડો આંખો મારવા લાગી, પરંતુ પાણીનો પ્રવાહ બહુ તેજ હતો. આ દ્રશ્ય ઝાડ પર બેઠેલા કબૂતરે જોઈ લીધું. કબૂતર દયાળુ હતું. તેને વિચાર આવ્યો કે કીડીને બચાવવી જરૂરી છે. તેણે તરત જ ઝાડમાંથી એક મોટું પાંદડું તોડી કીડી તરફ ફેંક્યું. કીડી ધીમે ધીમે પાંદડા પર ચડી ગઈ. પછી કબૂતરે પોતાની મજબૂત ચાંચથી પાંદડું પકડી કીડીને પાણીમાંથી બહાર ખેંચી લીધી. કીડી બચી ગઈ. તેણે આનંદથી કબૂતરને નમન કરીને દિલથી આભાર માન્યો. કબૂતરે કહ્યું, મિત્રતા એ મુશ્કેલીમાં કામ આવે છે. સમય પસાર થયો. એક દિવસ ત્યાં એક શિકારી આવ્યો. તેને પક્ષીઓનો શિકાર કરવો હતો. તેણે ધનુષ્ય તીર તૈયાર કર્યું અને ઝાડ પર બેઠેલા કબૂતરને નિશાન બનાવ્યું. કબૂતર આ જોખમથી અજાણ હતું, પરંતુ કીડી બધું જોઈ રહી હતી. તેને તરત જ સમજાઈ ગયું કે તેના મિત્ર પર મોટો ખતરો છે. કીડી ઝડપથી શિકારી પાસે પહોંચી ગઈ અને ચૂપચાપ તેના પગ પર ચડી ગઈ. જ્યારે જ શિકારી તીર છોડવાની તૈયારીમાં હતો, ત્યાં જ કીડીએ તેના પગ પર જોરથી ચટકો ભર્યો. અચાનક થયેલા દુખાવાથી શિકારી ચીસ પાડી ઉઠ્યો અને તેનું નિશાન ચૂકી ગયું. આ અવસર મળતા જ કબૂતર ફડકતું ઉડી ગયું અને પોતાનો જીવ બચાવ્યો. થોડીવાર પછી કબૂતર પાછું આવ્યું. તેને ખબર પડી કે કીડીના કારણે તેનું જીવન બચ્યું છે. કબૂતરે કીડીને પ્રેમથી કહ્યું, તમે આજે મારી જાન બચાવી. સાચી મિત્રતા ક્યારેય વ્યર્થ નથી જતી. બંને મિત્રો ખૂબ ખુશ થયા. શીખ: આ વાર્તા આપણને શીખવે છે કે મિત્રતા, ઉપકાર અને પરસ્પર મદદ હંમેશા ફળ આપે છે. નાનો હોય કે મોટો, દરેક વ્યક્તિ કોઈક સમયે મદદરૂપ બની શકે છે.